પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન, મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. માણસો 4 પ્રકારના હોય છે. હવે હું ફક્ત માણસોની વાત નથી કરતો, પરંતુ જ્યારે માણસ પાપ કરે છે, અને એ પણ વિશ્વાસી માણસની વાત કરું છું, કે લોકો જ્યારે પાપ કરે છે અને એ પાપ જ્યારે કોઈ એને બતાવે છે કે જો તે આ પાપ કર્યું છે, જો તે આ ખોટું કર્યું છે, ત્યારે એની સામે એના જે રિએક્શન હોય છે, એનો જે પ્રતિભાવ હોય છે, એ 4 પ્રકારનો હોય છે. એટલે કે 4 પ્રકારના એવા માણસો છે કે જે પોતાના પાપની અંદર અલગ અલગ 4 પ્રકારના રિએક્શન કે પ્રતિભાવ આપે છે. આ 4 પ્રકારના પ્રતિભાવ શું છે? આ 4 પ્રકારના માણસો કેવા છે? એ લોકોનું રિએક્શન શું છે? અને આ 4 પ્રકારનું રિએક્શન અને એમાંથી તમારી અંદર કેવા પ્રકારનું રિએક્શન છે એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ. હાલેલુયા. ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ કે આજે ફરીને એક વખત ઈશ્વરે આપણને નવું જીવન આપ્યું, તાજગી આપી, તંદુરસ્તી આપી, આપણને અત્યારે સંભાળી બચાવી રાખ્યા. માટે આપણે ઈશ્વર પિતાનો આભાર માનીએ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી બીજો શમુએલ તેના 12મો અધ્યાય અને તેની 7મી કલમથી લઈને તેની 14મી કલમ સુધી. અને નાથાને દાઉદને કહ્યું કે તું જ તે માણસ છે. ઇઝરાયલનો દેવ યહોવા કહે છે કે મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષેક કર્યો. મેં તને સાઉલના હાથમાંથી છોડાવ્યો અને મેં તારા ધણીનું ઘર તને આપ્યું, તારા ધણીની પત્નીઓ તારી ગોદમાં આપી, ને તને ઇઝરાયલનું તથા યહૂદિયાનું ઘર આપ્યું. અને એ જો કમી પડત તો હું તને ફલાણા વાના પણ આપત. તે શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેની દ્રષ્ટિમાં ભૂંડું કર્યું છે? ઉરિયા હિત્તીને તે તરવારથી મરાવ્યો છે. મેં તેને આમોન પુત્રોની તરવારથી મારી નંખાવીને તેની પત્નીને તે તારી પત્ની કરી લીધી છે. તો હવે તરવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહીં, કેમ કે તે મને તુચ્છ કર્યો છે ને ઉરિયા હિત્તીની પત્નીને લઈને પોતાની પત્ની કરી લીધી છે. યહોવા એમ કહે છે કે જો હું તારા ઘરમાંથી જ તારી વિરુદ્ધ ખલેલ ઊભી કરીશ, હું તારી નજર આગળ તારી સ્ત્રીઓને લઈને તે તારા પડોશીને આપીશ, ને આ સૂર્યના દેખતા તે તારી સ્ત્રીઓની આબરૂ લેશે, કેમ કે તે એ ગુપ્ત રીતે કર્યું છે. પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયલના દેખતા તથા સૂર્યના દેખતા કરીશ. અને દાઉદે નાથાનને કહ્યું કે મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અને નાથાને દાઉદને કહ્યું કે યહોવાએ પણ તારું પાપ દૂર કર્યું છે, તું મરીશ નહીં. તો પણ આ કૃત્યથી તે યહોવાના શત્રુઓને તેની નિંદા કરવાનો મોટો પ્રસંગ આપ્યો છે. માટે જે દીકરો તારે ત્યાં અવતર્યો છે તે નક્કી મરી જશે. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વર પિતાનું વચન સમજીએ, એને ગ્રહણ કરીએ, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. આ દિવસોમાં હજુ જે કંઈ છેલ્લી કૃપાનો ઈશ્વરનો સમય છે, તો એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ કે આપણે છેલ્લે કૃપા પ્રાપ્ત કરી લઈએ. છેલ્લો વરસાદ જો કદાચ થોડો ઘણો બાકી છે તો એનો આપણે લાભ લઈ લઈએ. કારણ કે આપણે દરેક જણ મનુષ્ય છે અને મનુષ્ય જે જાત છે એ મનુષ્ય જાત પાપ કર્યા વગર રહેતી નથી. મનુષ્ય જાત એ પાપ કરે જ છે અને લગભગ દરેકથી પાપ થઈ જ જાય છે. પરંતુ એ પાપ થયા પછી જે વ્યવહાર હોવો જોઈએ માણસનો, એ વ્યવહાર અલગ અલગ લોકોનો હોય છે. કે પાપ કર્યા પછી એનું જે રિએક્શન આવવું જોઈએ, કે પાપ કર્યા પછી જે કંઈ માણસના જીવનની અંદર થવું જોઈએ, એનો પ્રતિભાવ જે આવવો જોઈએ, એ અલગ અલગ પ્રતિભાવ આવતો હોય છે. અને મેં જે કંઈ જોયું છે એ પ્રમાણે મને 4 પ્રકારના પ્રતિભાવ કે 4 પ્રકારના રિએક્શન કે પછી 4 પ્રકારના માણસો એ મને જોવા મળે છે.
અને એમાં પહેલા પ્રકારના લોકો એવા છે કે જ્યારે એ લોકોથી પાપ થઈ જાય છે અને પાપ થઈ જાય પછી કોઈ એ લોકોને બતાવે કે ભાઈ તારું આ પાપ છે, ત્યારે એને કશો ફરક નથી પડતો. આ તો બોલ્યા કરે, બતાવ્યા કરે, એની તો ટેવ છે. એટલે એ કઈ વાત ગણકારે નહીં, કશું ગણકારે નહીં, સાંભળે પણ નહીં, અવગણના કરે. એટલે અમુક લોકો એવા હોય છે કે જે લોકોથી પાપ થાય છે અને જો એ લોકોને બતાવવામાં આવે છે તો લોકોને હસી નાખે છે, એને ગણકારતા નથી અને કોઈ પણ એને ટોકે એની કોઈ પણ અસર એ લોકોને થતી નથી. બીજા એવા લોકો છે કે જ્યારે એ લોકોથી પાપ થઈ જાય અને જો એ લોકોને પાપ બતાવીએ તો એ લોકોનો ગુસ્સો આવી જાય. મને પાપ બતાવ્યું, મને પાપ બતાવનાર તું કોણ? અને એને એવું લાગે કે મને એકલા જ પેલાને જુઓ ને પેલીને જુઓ ને, એ પાપ નથી કરતા, આપણે બીજાથી ક્યાં મતલબ છે? અત્યારે તે કર્યું છે તો પછી તને બતાવવાની જરૂર છે. પણ જ્યારે એને પાપ બતાવવામાં આવે છે ત્યારે એના રિએક્શન, એનો પ્રતિભાવ એ કંઈક આવા પ્રકારનો હોય છે, ગુસ્સે થઈ જાય છે. ત્રીજા લોકો એવા છે કે જ્યારે એ લોકોથી પાપ થાય છે અને જ્યારે એ લોકોનું પાપ બતાવવામાં આવે છે ત્યારે રડવા બેસી જાય. એ લોકો રડે, ઈશ્વર પાસે જઈને રડે, પસ્તાવો કરે અને એ લોકો માફી પણ માગે અને સેવકોને પણ કહે પ્લીઝ તમે મારા માટે પ્રાર્થના કરો ને, મારી પર કોઈ સજા ના આવી જોઈએ, બસ મારે સજા નથી ભોગવવી, મને કશું થવું ના જોઈએ. એટલે એને બચવું છે, એટલે ઈશ્વર પાસે જાય છે, પણ સાથે સાથે એને કોઈ પણ પ્રકારની શિક્ષા ભોગવવી નથી. એને બીક લાગે છે શિક્ષાની, એટલે રડે છે, ઈશ્વરની આગળ વાતો કરે, ઈશ્વર મેં તો પહેલાં સારા સારા કામો કર્યા છે, તમે મને સજા ના કરો, તો મને શિક્ષા ના કરો. એવી રીતે ત્રીજા લોકો હોય છે. ચોથો પણ એક પ્રકાર છે કે એ લોકોથી પણ પાપ થાય છે અને જ્યારે પાપ થાય છે અને જ્યારે કોઈને પાપ બતાવવામાં આવે છે ત્યારે આ ચોથા લોકો જે છે એની વાત જરા ગુપ્ત રાખું છું. એ મેસેજ દરમિયાન તમને ખબર પડશે, ધ્યાનથી સમજશો, છેક સુધી ધ્યાન રાખશો તો ખબર પડશે આ ચોથા લોકો એ લોકો કેવા છે. પરંતુ જ્યારે તમે વચન સાંભળી રહ્યા છો ત્યારે તમારે પોતાની જાતને તપાસવાની છે કે 4 પ્રકારમાં હું કઈ જગ્યાએ છું, કે હું કયા પ્રકારના લોકોમાં આવું અને મારું જીવન એ કેવું છે. ઇઝરાયલ પુત્રો એ લોકો અતિશય પાપની અંદર ઘૂસી ગયા અને વર્ષોથી આઝાદ હતા, પોતાના વતનની અંદર હતા અને એ સમયે એ લોકોનું નામ પણ સારું એવું હતું. એટલે કે આજુબાજુની પ્રજા એમનાથી બીવે એવી હતી અને આ લોકો બધા છકી ગયેલા હતા અને બધા પાપોની અંદર ગળાડૂબ હતા. એ વખતે સિદકિયા નામનો રાજા એ રાજ્ય કરતો હતો. એણે અતિશય ભૂંડું કર્યું જે ઈશ્વરની દૃષ્ટિમાં હતું. એક રાજા ભૂંડો એટલે ભાઈ પ્રજા પણ ભૂંડી, રાજા જે કરે એ પ્રજા પણ કરે અને પ્રજા પણ ભૂંડી. પરંતુ ગમે ત્યારે ઇઝરાયલ પુત્રો જો પાપ કરે તો ઈશ્વર હંમેશા એ લોકોને ઠપકો આપે, એ લોકોને ચેતવણી પણ આપે. એટલે ઈશ્વરે પોતાના પ્રબોધકોને ઊભા કર્યા અને વારા ફરતી એક બે નહીં પરંતુ ઘણા બધા પ્રબોધકોને એમની પાસે મોકલ્યા. ઘણા બધા પ્રબોધકો એમની પાસે ગયા, એ લોકોને પુષ્કળ ચેતવણી આપી. પરંતુ આ લોકો તો બધા મસ્કરી કરવા લાગ્યા. આ લોકોને પાપનું કંઈ ભાન જ નથી. એ લોકો પોતાનામાં મસ્ત છે. એ લોકો કોઈ ઈશ્વરના સેવકનું સાંભળવા માટે તૈયાર નથી. આ લોકો ચેતવણી આપે છે, ઠપકો આપે છે, ધમકી પણ આપે છે ઈશ્વરના નામથી, પરંતુ આ લોકો કંઈ પણ સાંભળવા રાજી જ નથી. બસ એ લોકોના કામની અંદર મસ્ત છે. અને બાઇબલની અંદર આપણે કલમમાં છે બીજો કાળોતાંત 36મો અધ્યાય અને આપણે વાંચીએ તેને 11મી કલમથી લઈને 16મી કલમ સુધી. સિદકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે 21 વર્ષનો હતો. તેણે 11 વર્ષ સુધી યરૂશાલેમમાં રાજ કર્યું. તેણે પોતાના દેવ યહોવાની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું. યહોવાના વચન બોલનાર પ્રબોધક
યર્મિયાની આગળ તે દીન થયો નહીં. નબુખાદનેસર રાજાએ તેને દેવના સોગંદ ખવડાવ્યા હતા, તો પણ તેની સામે તેણે બળવો કર્યો. તેણે પોતાની ગરદન અક્કડ કરીને ઇઝરાયેલના દેવ યહોવાની ઉપાસના નહીં કરવાને પોતાનું અંતઃકરણ કઠણ કર્યું. વળી યાજકોના સર્વ મુખ્યોએ તથા લોકોએ પણ વિદેશીઓના સર્વ શિક્કારપાત્ર કૃત્યોને અનુસરીને મહાપાતક કર્યું. યરૂશાલેમમાં યહોવાએ પોતાનું જે મંદિર પવિત્ર કર્યું હતું તેને તેઓએ ભ્રષ્ટ કર્યું. તેઓના પિતૃઓના દેવ યહોવાએ પોતાના ખેપિયાની મારફતે કાળજીથી તેઓને વખતસર ચેતવણી આપી, કેમ કે તેને પોતાના લોક ઉપર તથા પોતાના નિવાસ ઉપર દયા આવી. પણ તેઓએ દેવના ખેપિયાઓને મશ્કરીમાં ઉડાવ્યા, તેના વચનોનો અને પ્રબોધકોનો તિરસ્કાર કર્યો. તેથી યહોવાને પોતાના લોક ઉપર એટલો બધો ક્રોધ ચડ્યો કે કંઈ જ ઉપાય રહ્યો નહીં. જો અહીંયા પકડ સ્પષ્ટ કર્યું છે. સિદકિયા ભૂંડો હતો, એણે ભૂંડા કામ કર્યા, આખી પ્રજાએ ભૂંડા કામ કર્યા. ઈશ્વરે સમયસર વખતસર પોતાના લોકોને મોકલ્યા, ચેતવણી આપી, ધમકીઓ આપી. અને આ બધા જે પ્રબોધકો હતા એમાં યશાયા હતા, યર્મિયા, હજકેલ, છેક માલાખી સુધી આ બધા પ્રબોધકોનો ઈશ્વરે ઉપયોગ કર્યો. પરંતુ આ લોકો ના માન્યા. આ લોકો મસ્કરી મોડાવ્યા. બાઇબલ કહે છે ઈશ્વરના ખેપિયાઓને મસ્કરી મોડાવ્યા. એનો મતલબ જ્યારે યર્મિયાએ કીધું એ તમે લોકો નહીં માનો તો 70 વર્ષે ગુલામી તમારી પર આવશે. ને બધા હસતા હતા, અમારી પર ગુલામી આવે. ઠઠ્ઠામાં મસ્કરીઓમાં આ લોકો ઈશ્વરના ખેપિયાઓને ઉડાવ્યા. એટલે કે પ્રભુએ ગમે એટલું કીધું પરંતુ સુધરવાનું નામ જ નહીં, બિલકુલ અવગણના. આ છે પહેલા પ્રકારના લોકો કે જે લોકો ચેતવણી સાંભળે, વચનો સાંભળે, પણ બિલકુલ સુધરવાનું જ નહીં. એ લોકોને કશી અસર જ નથી થતી. એ લોકો ગણકારતા જ નથી, આ બધું ઇગ્નોર કરે છે. ઉપરથી આ લોકો બધા મશ્કરીમાં ઉડાવે છે ઈશ્વરના સેવકોને અને ઈશ્વરના વચનોનો તિરસ્કાર કરે છે. આ લોકો જ્યારે તમે ઘરે પહોંચો પછી મને ચોક્કસ મેસેજ કરજો કે 4માંથી હું કયા પ્રકારમાં છું, અને મેસેજ કરજો એટલે મને ખ્યાલ આવે અને કોના માટે કેવી પ્રાર્થના કરવી છે એ આપણે વિચાર કરી શકીએ અને એ પ્રમાણે આપણે પ્રાર્થનાઓ પણ કરી શકીએ. એક ભાઈ હતો મારો મિત્ર, અને રોજે મને ફોન કરે કઈ છો આજે, અને હું કહું ને કે ઘરે છું, એટલે તો કે હું આવું છું. હું કહું કે બહાર છું. સારું, કેટલા વાગે આવશો? એટલા વાગે આપણે મળીએ. લગભગ જો બહાર ના ગયો તો રોજે મળવાની વાત થાય. અને બાઇક લઈને આવે, મને બેસાડીને એમના ઘરે લઈ જાય, અને એમના ઘરે લઈ જઈને પછી મને કે યાર કંઈક વચન સંભળાય ને, કહે છે મારે વચન સાંભળવું છે ઈશ્વરનું. અને વચન સાંભળે, પણ એના જીવનની અંદર જે પરિવર્તન દેખાવું જોઈએ એ પરિવર્તન દેખાય નહીં. ઠઠ્ઠા મસ્કરીઓ અને નિંદાઓ એ બધું એના જીવનમાં દેખાય. બીજા લોકોની સાથે, જે લોકો સાથે ના ઉઠબેસ કરે, જે લોકોની જોડે ઉઠબેસ દેખાય. અને છતાં સમય કાઢીને મારો સમય જોઈને મારી પાસે આવી જ જવાનો, મને એના ઘરે લઈ જ જવાનો. અને ઘણી વખત તો એ મેસેજ સાંભળતા ઊંઘી જાય. અને મેં આ બધો અનુભવ કર્યો કે માણસને વચનોની કશી પણ અસર થતી નથી, અને વચનોની અસર નહીં. એટલે પછી મને જ્યારે લાગ્યું કે આ તો જાણે મારી મસ્કરી કરતો એવું લાગે છે. જે વચનો ઈશ્વરના છે એની અવગણના કરે છે. અને પછી મેં ના પાડી કે હવે મને બોલાવવા આવીશ. અને મેં સ્પષ્ટ જ કીધું કે તું તો મને જાણે પેલા હાલરડા ગાવા બોલાવતો ને એવું લાગે છે, તારે ઊંઘવું છે, એટલે તું મને કહે છે ભાઈ મેસેજ આપે એમ. અને મેસેજ આપું એટલે તને ઊંઘા અને તું ઊંઘી જાય. મેં કહું મને બોલાવતો નહીં. ત્યારથી લઈને અત્યારે વર્ષો વીતી ગયા, પરંતુ કદી હું એના ઘરે ફરી નથી ગયો. કેમ કે કોઈ સુધરવાનું નામ નહીં, કંઈ જ નહીં. ઈશ્વર તો પ્રયત્નો કરે છે. તો ઘણા બધા લોકો આવા હોય. એક ભાઈ હતા, સેવામાં જોડાયા અને સેવાની અંદર શરૂઆત કરી. પરંતુ જ્યારે આપણે સેવા શબ્દ વાપરીએ છીએ ત્યારે સેવા એટલે જે મફત કરવામાં આવે છે ને એને કહેવાય સેવા. સેવાની અંદર કોઈ વળતર નથી હોતું, સેવામાં કોઈ પગાર નથી મળતો તો તમને.
કે ભાઈ તમે મહિનો તમે નોકરી કરીને હવે તમને 31મા દિવસે કે 30મા દિવસે કે 31 દિવસ પછી તમને કોઈ પગાર મળશે, એને સેવા નથી કહેવાતી, નોકરી કહેવાય છે. આમાં કોઈ પ્રોફિટ નથી હોતો, એ તો ધંધો કહેવાય. પરંતુ સેવા એટલે જેમાં વળતરની કોઈ આશા નહીં. તમારે તમારા ખર્ચે જવાનું, તમારા ખર્ચે પાછું આવવાનું, અને ત્યાંથી કોઈ આશા નહીં, અને એવી રીતે તમે આવ જાવ કરો, એને સેવા કહેવાય. હવે સેવાની અંદર બે વિચાર હોય. મને થોડું કોઈ આપી દેવાનું છે, જવાય છે શાંતિથી, કાલે જઈશ, પરમ દિવસ જઈશ, બપોરે જઈશ, સાંજે જઈશ, તો પછી આ સેવા નથી. પરંતુ જે વ્યક્તિને તકલીફ છે, સમસ્યા છે, અને એને જરૂર છે, અને તમે કાળજીથી જાણે આ તમારી નોકરી છે, ત્યાં તમારો ધંધો છે એવું સમજીને તમે કાળજીથી સમયસર તમે પહોંચી જાઓ, તો એને સેવા કહેવાય. કોઈ પણ વળતરની આશા વગર તમે સમયસર એની પાસે પહોંચી જાઓ તો એને સેવા કહેવાય. હવે આ ભાઈ સેવામાં જોડાયા, પણ સમયનું ભાન નહીં. વર્ષોથી આળસની અંદર જીવન, આળસુ, એટલે એ સેવામાં પણ એ જ બધું ચાલુ રાખ્યું, અને એટલે એ સેવા એ કરી શક્યા નહીં. ઘણા બધા વચનો આપ્યા, ઘણી વખત ઠપકો આપ્યો, ઘણી વખત ધમકાવ્યા, ઉત્તેજન પણ આપ્યું, પરંતુ કોઈ સુધારો નહીં. પછી બધું પડતું મૂકવું પડે, ભાઈ છોડો, નથી સુધરવું તો પછી આપણે શું કરીએ. આ છે પહેલા પ્રકારના લોકો, કે લોકો પાપ કરે છે, પાપ થઈ જાય છે, એ લોકોને બતાવવામાં આવે છે, એ લોકો અવગણના કરે છે એ વાતની, એને મસ્કરીમાં ઉડાવે છે, માનતા નથી એ લોકો. એક પ્રકાર આવો છે. જ્યારે ઈશ્વરે પ્રથમ જોડું બનાવેલું હતું, આદમ અને હવાનું, જો કે ઈશ્વરે તો બંનેનું નામ આદમ જ પાડેલું હતું. પાપને કારણે પછી આદમે એની પત્નીનું નામ હવા પાડ્યું. પરંતુ એ વખતે આ સ્ત્રી એકલી હતી, અને તો શૈતાન એ સાપની અંદર રહીને આવ્યો અને વાતો કરે છે કે સ્ત્રી, ઈશ્વરે તમને બધા ફળ ખાવાની મના કરી છે. આપણે બધું જાણીએ છીએ, પણ છતાં ધ્યાનથી સમજજો કે શૈતાન એ પેલા સાપની અંદરથી વાત કરે છે કે શું ઈશ્વરે તમને બધા ફળ ખાવાની મના કરી છે? અને સ્ત્રી કહે છે, ના, અમે બધા જ ફળ ખાઈ શકીએ છીએ, ફક્ત ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે એનું ફળ અમે નથી ખાઈ શકતા, એટલે અમે નથી ખાવાના. તો કેમ? તો કે ઈશ્વરે ના પાડી છે. ઈશ્વરે એવું કીધું, જે દિવસ તમે ખાશો કે અડકશો એ જ દિવસે નક્કી મરશો જ મરશો. અને પછી શૈતાન એવું કહે છે કે ના ના, તમે નહીં મરો, કહે છે. પરંતુ દેવ જાણે છે કે જે દિવસ તમે ખાશો એ દિવસ તમને જ્ઞાન મળશે, તમે ભલું ભૂંડું જાણનારા થઈ જશો, દેવ જેવા થઈ જશો. અને એટલે દેવ નથી ચાહતા કે તમે દેવ જેવા થઈ જાઓ, એટલે દેવે તમને આ ફળ ખાવાની મના કરી છે. સ્ત્રી લાગ્યો હું, એટલે પછી એણે ફળ તરફ નજર નાખી. હાલ, ફળ તો સરસ છે, તમે ઉત્પત્તિનો 3 અધ્યાય વાંચજો, હું કહું છું એ પ્રમાણે જ લખેલું ત્યાં. એણે જોયું કે આ ખાવામાં સુંદર છે, કે છે જ્ઞાન આપવા ઈચ્છવા જોગ છે, એટલે આથી જ્ઞાન મને મળશે. આવું બધું આ સ્ત્રીએ પોતે માન્યું. ભલે કોઈ એને કીધું, ખોટું કીધું, પણ તેણે પોતે માન્યું. એની સાથે કોઈ જબરદસ્તી નથી કરી, એને મારવામાં નથી આવી, એને ટોર્ચર કરવામાં નથી આવી. સત્ય શું છે જાણતી હતી, એને ઈશ્વરે પહેલેથી કીધું નથી ખાવાનું, ખાશો તો મરશો, એને યાદ પણ છે. અને છતાં કોઈક બીજી વ્યક્તિ કહે છે, એ બાબતની અંદર એ આવે છે અને પોતે ફળ જુએ છે. એને કોઈ શૈતાને તોડી નથી આપ્યું, પણ એને પોતે જોયું ફળ, એને ફળ સારું લાગ્યું, એને લાગ્યું જ્ઞાન જોઈતું હોય તો આપણે આ ખાવું જ જોઈએ, એટલે એણે પોતે એને તોડ્યું, એણે પોતે પોતાના મોંમાં મૂક્યું છે, એણે પોતે ચાવીને એણે ખાધું છે. જે કંઈ કર્યું એ સ્ત્રીએ પોતે કર્યું છે, એને ગમ્યું માટે એણે ખાધું. એના પછી એ આદમ પાસે જાય છે અને આદમને પણ ફળ આપે છે. આદમ પણ પૂછ્યા વગર એ ફળ ખાઈ પણ નાખે છે. એમણે પૂછવું જોતું ભાઈ કંઈથી લાવી, આ કયું ફળ હતું, પરંતુ એમણે પણ પૂછ્યા વગર, એમને પણ ગમ્યું, ખાવા જેવું છે, ચલો ખાવા દો. અને એ લોકોએ ખાધું, કારણ કે આદમે જોયું એની પાસે લઈને આવનાર કોણ છે? એની પત્ની, એનું હાડકું,
એનું માંસ, એટલે કે આ તો મારું હાડકું, મારું માંસ, આની પર થોડો શક કરાય. આ તો આપણું છે, મારામાંથી નીકળેલું છે. એટલે વગર સંકોચે એણે ખાધું. હવે શું થયું? પ્રભુ આવે છે. પ્રભુ આવે છે ને 2 જણ સંતાઈ જાય છે. પ્રભુ આવ્યા, સંતાઈ જાઓ. એ લોકોએ અંજીરના પાત્રાના એ લોકોએ આચ્છાદન એટલે કે કવર પણ બનાવ્યા. પોતાની જાતને એ લોકો ઢાંકેલી પણ હતી, પણ છતાં એ લોકોને બીક લાગી. એ લોકો સંતાઈ ગયા. અને સંતાઈ ગયા એટલે પ્રભુએ કીધું, આદમ તું ક્યાં છે? કે છે આદમ કે છે હું નાગો હતો ને એટલે સંતાઈ ગયો. તો કપડાં તો તે બનાવ્યા છે. તને કેમ એવું લાગે છે કે હું નાગો છું? બહુ ધ્યાનથી સમજો. તમે ગમે એટલા સારા કપડાં પહેરો, ગમે એટલા મોંઘા કપડાં પહેરો, પણ તમારી અંદર પાપ હોય ને તમે જાણો છો ને એ પાપ તમને પૂરી ખાય. એ પાપથી તમને આનંદ ના આવે. તમને એક બીક રહે જ, કોઈને ખબર પડી જશે તો, કોઈ દેખાઈ જશે તો, એ થાય એવું. અને આ વસ્તુ સાચી છે. આદમને હવા એ લોકો 2 સંતાઈ ગયેલા. અને પ્રભુ કહે છે કે આદમ, તે પેલું ફળ ખાધું શું? તને કોણે કીધું તું નાગો છે? કે ભલું ભૂંડું જાણો જે વૃક્ષ મેં મના કરેલી ફળ તે ખાધું? અને ત્યારે આદમ એવું કહે છે કે પ્રભુ તે જે સ્ત્રી આપીને એણે મને ખવડાવ્યું અને મેં ખાધું. પણ ખાલી તમે વિચારો કે શું આદમ આવી રીતે ઈશ્વર સાથે વર્તાવ કરતો હશે? એણે શું કીધું હશે? તે પેલી સ્ત્રી આપીને એણે મને ખવડાવ્યું મેં ખાધું. એટલે હું એકલો તો સારું નહોતું, કેમ બનાવી એને? એને બનાવી એટલે પ્રોબ્લેમ થયો ને કે છે. તે જે સ્ત્રી બનાવી એણે મને ખવડાવ્યું. ગુસ્સાથી કહે છે, ક્રોધમાં આવીને કહે છે, ઈશ્વર પર દોષ મૂકે છે. પ્રભુ કહે છે, હે સ્ત્રી, શું તે ફળ ખાધું? એ પણ એ જ ગુસ્સામાં, પેલો સાપ છે ને, એટલે કે તે બનાવ સાપ, એ સાપે મને ભરમાઈ કહે છે અને મેં ખાધું. એટલે જો ઈશ્વર એ લોકોનું પાપ યાદ દેવડા છે. આદમ તે ફળ ખાધું તે ખોટું કર્યું. હવા તે ફળ ખાધું તે ખોટું કર્યું. બધો ગુસ્સો, ક્રોધ, મેં કર્યું, તે કર્યું, તારા લીધે થયું. આ બીજા પ્રકારના લોકો, એ લોકોને પાપ દેખાડે ને ગુસ્સો આવી જાય. બસ મારું જ પાપ, પેલાનું જો ને પેલીનું જો ને, એને બીજાનું દેખાય છે. અને એનું પાપ યાદ દેવડાવે ને તો એને ગુસ્સો આવી જાય છે, એને ક્રોધ આવી જાય છે. એક વખત કોઈ ભાઈ હતો અને એને કોઈ બીજા ભાઈ વિશે દર્શન થયું. હવે દર્શન થયું એટલે મને કીધું મને ફલાણા વિશે દર્શન થયું. મેં કહું મને શું કહેવાનું? એને જ કહે ભાઈ જેને દર્શન થયું એ બધા હાજર જ હતા. એટલે હું પણ છું ત્યાં, જેને દર્શન થયું એ પણ છે, જેના વિશે દર્શન થયું એ પણ ત્યાં હાજર છે. એટલે મારી સામે પેલાને દર્શન કીધું એટલે મારી સમજવા લાગે ભાઈ આનો અર્થ શું? એટલે મેં અર્થ કીધો. એ અર્થની અંદર જેના વિશે દર્શન થયેલું હતું એ ભાઈનું એક છુપું પાપ એ બહાર આવતું હતું. અને અર્થ સાંભળીને ગુસ્સે થઈ ગયો. મહારાજ વિશે દર્શન થાય એને બી આવું જ, પેલાને બી આવું દર્શન થયેલું, પેલીને પણ મારા વિશે આવું દર્શન થયેલું. હા તો એકને થયું હોય તો ઠીક, તું પોતે કે છે 2-3 જણાને થયું તો બધાનું ખોટું. ગુસ્સો કેમ આવે છે? પણ ઘણા બધા લોકો, એટલે બીજા પ્રકારના લોકો, એ આવા લોકો છે. એ લોકોને તમે પાપ દેખાડો ને એ લોકોનો ગુસ્સો આવે છે. આશા રાજાની સામે 10 લાખ લોકો ચડી આવ્યા. આશા રાજા ઈશ્વરની પ્રાર્થના કરી, ઓ પ્રભુ મારી પાસે 5,80,000 જ છે, મારા દુશ્મનો 10 લાખ છે. પ્રભુ તમે તો નબળાને બળવાનની સામે મદદ કરનાર, મને મદદ કરો. એ લોકો તો પોતાની સેના પર ભરોસો રાખીને આજ પરંતુ પ્રભુ મારો ભરોસો તમે છો, તમને બચાવો. અને ઈશ્વરે કીધું, એ આશા બીસ ને હું છું ને કે છે, હું લડીશ, કે તું ચિંતા ના કર, જા લડવા માટે, પણ હું લડીશ હું. અને બાઇબલની અંદર બહુ સ્પષ્ટ લખવામાં આવેલું છે, બીજો કાળો 14મો તે વાંચજો કે યહોવા અને તેની સેના લડ્યા અને 10 લાખમાંથી એક પણ બચ્યું નહીં. અને જ્યારે ઈશ્વરની સેના લડી તો પછી આ રાજાના માણસો થોડા મરવાના, એ 5,80,000માંથી કોઈ મર્યું નહીં. બધો વિશ્વાસ કેટલો જોરદાર! 10 લાખ લોકો સામે આ રાજા લડવાના માટે નીકળી પડ્યા અને જીતીને આવ્યા.
ભલે ઈશ્વરે કીધું પણ કે ઈશ્વર નજર થોડા આવે છે, પરંતુ જબરદસ્તી શ્વાસ 25 વર્ષ સુધી કોઈની તાકાત ના ચાલે આશા રાજાની સામે ઊંચા થવાની. પરંતુ 25 વર્ષ પછી એક બીજો રાજા ચડી આવ્યો અને આશા જેવો આ તો સમજ્યા જેવો છે કે એટલે એણે પોતાનું સોનું લીધું, પ્રભુના ભવનમાં જે સોનું હતું અર્પણ કરેલું એ પણ કાઢી લીધું. અમુક માણસોનું બોલાયેલો પકડો, જાઓ રામના રાજા પાસે, એને કહો કે તારા બાપનો ને મારા બાપનો સારો સંબંધ છે ને પેલો મને રાજા ગાડી હેરાન કરે છે અને તું મને બચાવવા નહીં આવતો, જલ્દી આવી ઉતાળ કરો બચાવવા માટે આવી. અને એટલે પછી પેલા રામનો રાજા બચાવવા માટે, પણ રામનો રાજા વિચાર કરવા લાગ્યો, આનાથી તો હું પોતે બીવું છું અને પેલાથી બીવેશ, એનો બધા આનામાં કશું નથી. અને પછી હનાની નામના પ્રબોધકને ઈશ્વર મોકલે છે કે જ્યાં પેલા આશાને જઈને કહે કે તે મૂર્ખાઈ કરી છે, કે 10 લાખ લોકો આવ્યા ત્યારે મેં તને બચાવ નહોતો કર્યો, તે મારી પર ભરોસો રાખ્યો તો મેં તને બચાવેલો હતો કે નહીં? તો કે આજે થોડા લોકો હતા, કેમ મારી પર ભરોસો ના કર્યો? તે તારું સોનું તું આપ્યું પણ મને અર્પણ કરેલું એ પણ તે મોકલી દીધું, એ પણ એક વિધર્મી રાજાને આપ્યું. તે એ વિધર્મી રાજા પર તે ભરોસો રાખ્યો. અને હનાની જે પ્રબોધક હતા એમણે ચોખ્ખું જ એને કહી દીધું, હે આશા તેમાં મૂર્ખાઈ કરેલી છે કે છે, હવે ઈશ્વર તને કદી મદદ નહીં કરે કે છે. અને બોલો આશા રાજાને ગુસ્સો આવી ગયો. બીજો કાળો 16માં અધ્યાયમાં લખેલું છે આ બધું. એનો ગુસ્સો આવી ગયો અને ગુસ્સો આવી ગયો અને એણે કીધું એ આને પકડો પ્રબોધક રીતે, નાખો એને જેલમાં, હેડમાં પૂરો. આપણે ઘણી વખત હેડમાં પૂરવું વિશે જોઈ ગયેલા છે. 2 લાકડા હોય, આ તમારું કાંડું છે ને ગાડી આમ ગોળ, આ અડધો ગોળ કાપેલું હોય, બીજું લાકડું એ ગાડી હોય અને અડધો ગોળ કાપેલું, આમ કંઈ જોઈન્ટ કરે લાકડું, અને પછી ઉપર બોલ્ટ સિસ્ટમ હોય, બોલ્ટ માર દે એટલે તમારું કાંડું એકદમ ફિટ થઈ જાય. અને લાકડું છે ને વજનદાર હોય, 30, 40, 50 કિલોનું લાકડું હોય. તમારો હાથ તમે હલાવી ના શકો, તો 2 હાથ આમ નાખે, અને તો બીજું 20, 25, 40, 50 કિલોનું લાકડું હોય, એમાં એટલે તમારા પગ નાખી દે, તમારા પંજા બહાર હોય, તમારા હાથમાં ખાલી ચડી જાય, લોહી જામી જાય, ડાઘા પડી જાય, તમે હલી ના શકો, ઉઠી ના શકો, બેસી ના શકો એવી પરિસ્થિતિ. કોઈ જગ્યાએ ખંજવાળાઓ તમે ખંજવાળી ના શકો એવી પરિસ્થિતિ થઈ જાય. અને આ પ્રબોધકને કહે છે હેડમાં પૂરો, બોલે તે હેડમાં પૂરવામાં આવ્યો. એ રાજાને એટલો બધો ગુસ્સો ચડ્યો કે એ સમયે અમુક લોકો પ્રભુના લોકો હતા ને એ લોકોને માર્યા એણે તો વગર ફોગટ નાખ. અને પછી એને તો પગમાં સડો પેઠો, 3 વર્ષ સુધી સડો પેઠો. એવો ગુસ્સે થયેલો ને પ્રભુ પાસે ના ગયો તો ના જ ગયો, છેલ્લો મરી ગયો. બહુ દવાઓ કરાવી એણે, પરંતુ આખરે એ મૃત્યુ પામ્યો. આ છે બીજા પ્રકારના લોકો. એ લોકોને કહીએ ને તો ગુસ્સો કરી નાખે છે, મને તું કહે છે મારું પાપ. આ બીજા પ્રકારના લોકો એ આવા હોય છે કે લોકોને પાપ દેખાડો તો લોકોનો ગુસ્સો આવી જાય છે. એકવાર ઈશ્વરે યશાયા પ્રબોધક સાથે વાત કરી, અને એક રાજા હતો હિઝકિયા, બીમાર પડેલો હતો, ખાટલા પર હતો. અને ઈશ્વરે યશાયા પ્રબોધકને કીધું જા જઈને પેલા રાજાને કહી દે કે તું મરવાનો છે, કે વસિયત કરી લે, કે તારી પાસે જે મિલકત હોય ને વસિયત કરી લે, બંદોબસ્ત કરી લેનો, જ્યારે જેને આપી દે, તું પલંગ પરથી ઊભો નથી થવાનો. એટલે યશાયા પ્રબોધક તો ગયા રાજાની પાસે. એ રાજા જે પલંગ પર તું સૂતો છે ને એમાં જ મરવાનો, તું મરવાનો છે કે છે, એટલે કે છે તારી વસિયત જે બી કરવાની એને કરી લે કે છે. અને પછી યશાયા તો ત્યાંથી નીકળી ગયા. આ રાજા એ તો ઈશ્વર પાસે ગયા, ઈશ્વરની પાસે માફી માંગી, પસ્તાવો કર્યો, રડ્યા. અને ઈશ્વરને કીધું ઈશ્વર મારા પહેલાંના કામ બી તો યાદ કરો, ભલે હમણાં મારાથી પાપ થઈ ગયું છે, પરંતુ પહેલાંના કામ બી તો યાદ કરો, મેં કેટલા સારા સારા કામ તમારા માટે નથી કર્યા પ્રભુ, હું સારું નથી ચાલ્યો. અને એ જ કામો યાદ કરીને પોતે ફરી એકવાર નમ્ર બની જાય છે, ઈશ્વરને જીવન સમર્પિત કરે છે, રડે છે, અને ઈશ્વર દયા આવી જાય છે. યશાયા ચાલતા ચાલતા તો વચ્ચે પહોંચેલા, ફરી ઈશ્વર વચ્ચેના આવી યશાયા પાસે, એ યશાયા જા પેલા રાજા પાસે ફરી જા. તો કેમ? તો કે બિચારો બહુ રડે છે, મને દયા આવે છે, જાને કે જાને જેને કે 15 વર્ષ આપું છું, બસ જા, એનું 15 વર્ષ આયુષ્ય વધારું છે કે. યશાયા જાય છે ફરી, અને ફરી જઈને રાજા પાસે છે. રાજા ઈશ્વર મને પાછો મોકલ્યો. તો કેમ? તો કે ઈશ્વર એવું કહે છે કે તે જે રડીને પસ્તાવો કર્યો છે એટલે ઈશ્વર 15 વર્ષ તને ઉમેરી આપે છે કે. પણ રાજાને વિચાર આવે આવું કઈ રીતે થાય? હજુ હમણાં તો મને મરવાનું કીધું ને એટલી વારમાં, અડધા પોણા કલાકમાં મને ફરી પાછું
15 વર્ષ ઉમેરી આપવાનું કીધું. યશા કે જો તને વિશ્વાસ ના હોતો તું મને કે તને નિશાન શું આપું બોલ બોલ, સુરતને 10 ડિગ્રી આગળ લઈ જાઓ કે 10 ડિગ્રી પાછળ હટાવો કે છે. તો કે આગળ તો જવાનું જ છે ને કે પાછળ હટાવવાનું કે છે. અને યશાએ તરત સુરતને કહ્યું 10 ડિગ્રી પાછળ હટી જાય. સુરત બી 10 ડિગ્રી પાછળ. અને જે પેલું યંત્ર હતું એ લોકો છાયડાથી એ લોકો સમય નક્કી કરે. એ સમયદર્શક યંત્રની અંદર એ છાયડો 10 ડિગ્રી એટલે 40 મિનિટ પાછો હટ્યો. અને રાજાએ વિશ્વાસ કર્યો કે હા બરાબર છે વાત, મારા હકમાં કામ કર્યું. પરંતુ આ ત્રીજા લોકો આવા હોય છે, એ લોકોને જો તમે પાપ દેખાડો, ગુસ્સો નથી કરતા, અવગણના નથી કરતા, ગણકારે છે. ઈશ્વર પાસે આવ્યો, ઈશ્વર મને માફ કરો ને, તરત ઈશ્વર આગળ રડવા બેસી જાય, ઈશ્વર મને માફ કરો, મને બચાવો. બધું ખરેખર છે ને એ લોકોની અંદર ડર છે. ડર કેવો છે? પાપ તો થયું છે, હવે ઈશ્વર મને બદલો આપશે તો, ઈશ્વર મને સજા કરશે તો. કારણ કે બાઇબલમાં ઢગલો દાખલા છે કે જે લોકોએ પાપ કર્યો લોકોને સજા થઈ. આ લોકોને સજાની બીક લાગે છે, સજાની બીક લાગે છે. એટલે પ્રભુને આગળ એકદમ દિન થઈ જાય, નમ્ર થયા, પ્રભુ પ્રભુ મને બસ મને સજા નથી થતી, તો મને બચાવેલો, મારે કોઈ સજા નથી જતી, પણ તમે મને બચાવેલો. સારી વસ્તુ છે કે ચલો કોઈની પર ગુસ્સો નથી કરતા, અવગણના નથી કરતા, ઈશ્વર પાસે જાય છે, પસ્તાવો કરે છે, માફી માગે છે. એક બહેન હતા અને એમનાથી કંઈ ભૂલ થઈ ગઈ, પાપ થઈ ગયું. અને વિશ્વાસી બાઈ એટલે એમને બધું ખબર, વચનો સાંભળેલા એટલે એમને ખબર. એટલે મને કે સ્ટેનલીભાઈ પ્લીઝ મારા માટે પ્રાર્થના કરો ને. બાબા ઈશ્વરની સજા તો નહીં ભોગવો, અહીંયા બહુ ખતરનાક હોય, મારે સજા નથી ભોગવો. એમ કરીને પોતે મારી આગળ કાન પકડે. હવે મારી આગળ કાન પકડીને શું કરો? ના ના તમે બી, હું તો વિનંતી કરું છું, પણ તમે બી કરો ને વિનંતી કે પ્રભુ મને કોઈ સજા ના કરે. કે છે ત્રીજા પ્રકારના લોકો આવા હોય છે કે જે લોકો એ લોકોના પાપ બતાવે તો ગુસ્સો નથી કરતા, વચનની અવગણના પણ નથી કરતા. પરંતુ એક વસ્તુ તો એ લોકોમાં પણ છે, સજા નથી જોઈતી. એ લોકોને સજા ભોગવવી નથી, પાપની માફી જોઈએ છે. દિન બની જાય છે, નમ્ર બની જાય છે, ઈશ્વર પાસે જાય છે, રડે છે, બધું જ રસ્તો પણ બદલી નાખે છે પોતાનો, સાચા રસ્તા પર આવી જાય છે. પણ કોઈ સજા નથી ભોગવવી હતી, સજા નથી જોઈતી મને. અને ફરી પાછા એ લોકો ઈશ્વરમાં સ્થાપિત થવાનો એ લોકો પ્રયત્ન કરે છે. આ છે ત્રીજા પ્રકારના લોકો. દાઉદ રાજા તો વર્ષો પછી બન્યા, પરંતુ નાનપણથી બહુ વિશ્વાસી અને બહુ નાના હતા ત્યારથી એમની ટેવ આરાધના કરવાની. 100% એમનો અવાજ બહુ સુંદર હશે, બહુ જોરદાર ગાયક કલાકાર હશે. પરંતુ એમની ખાસિયત એ હતી કે વાજિંત્રો પણ પોતે બનાવે અને ગીત પણ પોતે લખે. કેટલા જોરદાર આરાધક! આરાધના પણ પોતે કરે, વાજિંત્રો પણ પોતે બનાવે અને ગીતો પણ એ પોતે લખે. જો આ બધા માટે છે ને પવિત્ર આત્માની પુષ્કળ જરૂર. પવિત્ર આત્મા વગર આ શક્ય નથી. બની શકે આ કીબોર્ડ છે, ડ્રમ સેટ છે, તમે વગાડતા શીખી જાઓ. તમે કોઈની પાસે જઈને તમે શીખો અને તમને શીખવાડે, વર્ષે 2 વર્ષે તમને આવડી જાય વગાડતા, તમે કદાચ સારું વગાડતા થઈ જાઓ. એ બની શકે, એમાં કશું ખોટું પણ નથી કે તમે વગાડતા શીખી ગયા. પરંતુ એને બનાવવું હોય તો ડ્રમસેટ તમે વગાડતા તો શીખી ગયા, પણ ડ્રમસેટ બનાવવું હોય તો કઈ રીતે બનાવો તમે? એ ના બની શકે. એના માટે તો પછી બહુ બધી મહેનત જોઈએ, જ્ઞાન પણ બહુ બધું જોઈએ. હવે તો આ લોકોને ખબર નથી હોતી, પણ આ જે કીબોર્ડ છે, હાર્મોનિયમ છે, આની જે બધી કીઓ છે ને એક લાઇનસર પદ્ધતિસર ગોઠવેલી હોય છે. એની પાછળ એનો ખાસ હેતુ હોય છે. આમાં પણ એબીસીડી હોય છે, નાની મોટી બધી એબીસીડી હોય છે આમાં. હા, રનિંગવાળી બી હોય છે. તમને ખાલી 3 એબીસીડી ખબર હશે, પણ આની અંદર 28 એબીસીડી આવે છે. આ જેવું તેવું નથી હોતું કીબોર્ડ. અને આ બધું તમને વગાડતા આવડે, તમે શીખી જાઓ, બહુ સારી વસ્તુ. પણ એને બનાવવું હોય તો એ લગભગ અસંભવ છે. એને તમે બનાવતા ના શીખી શકો. પણ બાય ચાન્સ તમે કદાચ એ આવડી જાય. અને ત્રીજી વાત, તમારે જે ગીતો ગાવ છે, ગીતો પણ તમે બનાવો. આટલું બધું તો હું માનતો જ નથી કોઈ માણસમાં હોય, પણ હોય તો એક જ રીતે હોય
કે પવિત્ર આત્મા એની અંદર હોય તો જ એ માણસ કરી શકે, બાકી ના કરી શકે. કંઈ તમે બેસજો સવારથી લઈને, કાલનો દિવસ બેસજો સવારથી લઈને સાંજ સુધી, સાંજની મિટિંગમાં સાક્ષી આપજો, એક ગીત બનાવીને લઈ આવજો. એવો રાગ કે જે રાગ આજ સુધી કોઈ ગયો જ નથી. હા, કારણ કે કોઈ ફિલ્મ બિલ્મના કે પછી કોઈ પહેલાં જૂના કંઈ ગીતો હોય એની પરથી કંઈ નથી બનાવવાનું ગીત. તમારા રાગ અલગ જ હોવો જોઈએ. અચાનક રાગ કઈથી શોધવાનો? અને એમાં પણ જ્યારે કોઈ ઈશ્વરના મહિમાને અર્થે કરતું હોય ને તો એમાં પવિત્ર આત્માની પુષ્કળ જરૂર છે. ઘણા લોકો પાસે ટેલેન્ટ હોય, એક તાલંત, ઈશ્વર દરેકને આપતા હોય છે, દરેકને આપતા હોય. એટલે ઘણા બધા તાલંતને લીધે ગીત બનાવી શકે છે, નવા નવા રાગ શોધી શકે છે, એ વસ્તુ અલગ છે. પણ હું 3 વસ્તુની વાત કરું જે દાઉદ પાસે છે. ગીત લખવાના, એનો રાગ પણ નક્કી કરવાનો, વાજિંત્રો પોતે બનાવવાના અને વાજિંત્રો વગાડવાના પણ. ઉપરથી સારો અવાજ, પોતે ગાય, કેટલું બધું. આ પવિત્ર આત્મા વગર બિલકુલ શક્ય નથી. પાછું એટલું જ નહીં, એકવાર તો ઇઝરાયલની લડાઈ થઈ ગઈ. આ લડાઈ થઈ ગઈ ને એમાં 40મો દિવસ આવી ગયો. ગોલિયાત હતો અને દાઉદના મોટા 3 ભાઈઓ પાછળ લડવા માટે ગયેલા. 40મો દિવસ ને બાપાને કંઈ ખબર જ નથી યુદ્ધમાં શું ચાલે છે. કંઈ ટીવી પર લાઈવ તો થતું નહીં, એટલે ખબર નહીં. દાઉદને પકડ, દાઉદ અહીંયા કે છે જાણે કે ત્યાં ફોજમાં જરા જઈને જોયા ને કે શું ચાલે છે. આ 40મો દિવસ છે, કંઈ ખબર નહીં પડતી કોણ હાર્યું કોણ જીત્યું. અને ત્યાં 3 ભાઈઓ છે, જો ને ભાઈ જીવે છે મરે છે શું છે કંઈક તો જોયા આવો ભાઈ. દાઉદ તો ખુશ છો, લડાઈ જોવાની મળશે. એ દાઉદ તો થનગનતા ઉછળતા કૂદતા ભાગ્યા ત્યાં ગાડી. હવે તો જુવાનીમાં પગ મૂકી રહ્યા છે અને ત્યાં ગયા. હવે તો કોઈને મળે નહીં, પહેલાં આપણો ગોલિયાત બહાર આવ્યો. એ યહોવાના લોકો, તમારો યહોવા આમ તેમ, તમે લોકો આવા તેવા, સાઉલના લોકો આરા કમજોર ને ફલાણું ઢીકણું બધી ગાળો બોલવા લાગ્યો, નિંદા કરવા લાગ્યો. આવો તાકાત લડવા છે, 40મો દિવસ છે, કોઈ તાકાત જ નથી મારી સાથે લડવાની. આવો તમારો માનો એક ને હું એક, અમે 2 જણા લડીએ, હું એને મારી નાખું, તમે લોકો જીતી ગયા, તમે એવા મને મારી નાખે તો તમે લોકો જીતી ગયા. કરો કે જે આવો લડવા માટે. અને ઇઝરાયલની જે સેના બધી ભાગમ દોડ કરવા લાગી, સંતાવા લાગી. અને પછી દાઉદ કે બે સંતાવો કંઈ લડવા જાઓ કે જો હોતું હશે એટલે લડવા જવાય. પેલાની હાઈટ જો 9.5 ફૂટ, એની હાથની તલવાર જો, એની પાસે પોતા તો ગરદન અલગ થઈ જાય. ના જવાય લડવા, જીતાય નહીં. દાઉદ જોયું કોઈ નહીં દેતું. દાઉદ કે હું જાઉં છું લડવા. ચલો, સાઉલ શું કહે છે, રાજા શું કહે છે, એ તો ખાલી જોવા માગતા ભાઈ રાજા શું કહે છે કે મારા જેવાથી જવાય કે નહીં લડવા માટે. અને આ લોકો જો કે તું જીતીને આવે ને તો રાજાની છોકરીનું લગ્ન તારી સાથે કરાવે કે છે. આવું એને તો કીધેલું જ કરી. અરે એ બધું છોડો, મને લઈ જાઓ રાજા પાસે. અને સાઉલને જેને કહેવામાં એક છોકરો છે લડવા માટે તૈયાર છે. સાઉલ તો ખુશ છે કે ચલો કોઈક તો જાય છે. પણ જ્યારે દાઉદને જોયા ને ત્યારે વિચાર હા જાય છે. અને આનું છોકરું એને તો બેટા ના જઈશ, તારાથી ના જવાય, તો જો નાનો છે, તું તો જુવાનીમાં પગ મૂકી રહ્યો છે, પણ તો જુવાનીથી લડવાઈ ગયો છે કે એની હાઈટ બોડી જો ના જવાય. અને પછી દાઉદ વાત કરે છે, અરે રાજા, એકવાર હું તો કે છે આરાધના કરતો હતો, આરાધનામાં ખોવાઈ ગયેલો હતો, મારા ઘેટા બકરા એમને ચરતા હતા અને પેલું રીંછ આવ્યું ને એણે તો એક ઘેટાના બચ્ચાને લીધું અને મને તો અવાજ આવ્યો અને હું તો ગાવાનું પડતું મૂકીને એની પાછળ ભાગ્યો અને રીંછને એક જ ફેંટ એવી મારીને તઈ મરી ગયું. બીજા કોઈક નાનું છોકરું આવી કે આપણને કંઈથી સાચું માનવાનું, એવું લાગે કે ફેંક કરે છે. અને આ તો કશું નહીં રાજા, એક વાર જુવાન સિંહ આવી ગયો કે છે, એણે ઘેટાને લીધું અને ઘેટાનો વાજણું એની પાછળ ભાગ્યો ને સિંહ મારી પર ગુસ્સે થયો, મારી પર હુમલો કરો, એક જ ફેંટ એવી મારીને તઈ મરી ગયું. પણ પછી સસ્પેન્સ ખોલે છે, જે દેવે કે છે રીંછ અને સિંહને મારીને ખાયા ને, હવે કે એવું નથી કહેતો કે મારી ફેંટના લીધે થયું, પણ જે ઈશ્વરે કે છે આ કામ કર્યું ને કે છે સિંહને રીંછને મરાય, આ ગોલિયાતે બી મારા હાથથી મરાવશે કે છે, મને જવા દો કે છે, મને લડવા જવા દો કે. શાવને તોય દે એક કામ કર ભાઈ, તું મારું બખ્તર પહેરી લે, આ મારી ઢાલ હાથમાં લઈ લે કે છે, આ મારો ટોપ પહેર કે છે. હવે દાઉદને એવું કહે રાજા છે કંઈ બિચારાનું અપમાન કરવાનું, સારું પહેરાવ. હવે દાઉદનું માથું આટલું હશે ને સાઉલનું આટલું હશે, તો ટોપ પહેરા સીધો અંદર ઉતરી ગયો, આંખોથી દેખાતું નહીં હોય, બખ્તર આવે નહીં, એકદમ પોળું લાગે. અને છતાં દાઉદે પહેર્યું, ચાલવાનો પ્રયત્ન કર્યો. પછી શાઉલ મારાથી નીચે લાતો, આનાથી તો હું મરવાનો, આ નહીં જોઈએ મને, હું તો એમને જઉં છું કે શાઉલને કહે ચાલ ભાઈ જાન છોડાવો, મોકલો આને. ગુલામ તો ગુલામ, આમે કોઈ લડવા જતું નથી, તું જા ભાઈ. અને તે લાકડી લીધી,
ગોફણ લીધી, પથ્થર મૂકવાની થેલી બાંધી અને દાઉદ જાય છે. અને પેલા ગોલિયાથને જે ગુસ્સો આવ્યો, એક તો 40 દિવસ સુધી કોઈ આવ્યો ને 40મા દિવસ આવ્યા તો આવો નાનો છોકરો, મારે કોઈ ઇજ્જત જ નહીં. આય કે તારું માંસ તો કહે છે કે હું પક્ષીઓને ખવડાવું, જંગલી પશુઓને ખવડાવું છે. દાઉદ કહે છે કે હું તો તારા એકલાનું નહીં, આખી ફલસ્તીન સેનાનું કહે છે માંસ જંગલી પશુને પક્ષીઓને ખવડાવું કે છે. તું તો કહે છે ભાલોને બરછી લઈને મારી સામે આવે, તલવાર લઈને આવે છે ને, હું તો મારા દેવ યહોવાના નામે આવું જેની તું નિંદા કરે છે. અને એટલે પેલાનો ગુસ્સો ચડ્યો, એ દોડ્યો, દાઉદે ઉતાવળ કરી ફટાફટ 5 પથ્થર વીણ્યા, ગોફણમાં નાખ્યા, ગોફણ ગોળ ગોળ ફેર, એ પથ્થર જે માર્યો સીધો એ કપડામાં ઘૂસી ગયો અને આ ગોલિયાથ ઊંધા મોંએ પડ્યો. અને દાઉદ એની પર ચડી જાય છે, એની તલવાર લઈને એને ડોકું ઉડાવી નાખે છે. અને પછી તો જે ઇઝરાયલીઓ ફોર્મમાં આવે છે. પણ વિચાર કરો, 9.5 ફૂટનો એક માણસ હોય, હટ્ટો કટ્ટો હોય, જેની પાસે 7-8 ફૂટની લાંબી તલવાર હોય, જે ભયંકર દેખાતો હોય, રાક્ષસ જેવો દેખાતો હોય, એની સામે એક નાનો છોકરો લડવા જાય. અને બી મરવા માટે નહીં, જીતવા માટે જ જાય. વિશ્વાસ છે હું જીતીને જઈશ. શું આવો વિશ્વાસ પવિત્ર આત્મા વગર શક્ય છે? આ પવિત્ર આત્મા વગર શક્ય નથી. દાઉદ પવિત્ર આત્માથી ભરપૂર છે, એટલે સિંહને મારી શકે છે, રીંછને મારી શકે છે, એટલે આરાધના કરી શકે છે, વાજિંત્રો બનાવી શકે છે, વાજિંત્રો વગાડી શકે છે, એટલે જ તો ગોલિયાથને પણ મારી શકે છે. આટલો બધો વિશ્વાસ કદી પણ કોઈ પણ વ્યક્તિને પવિત્ર આત્મા વગર ના મળી શકે. જબરજસ્ત વિશ્વાસ. એટલું જ નહીં, ત્યાર પછી તો શાઉલની અંદર દુષ્ટાત્મા આવી જાય છે. અને દુષ્ટાત્મા જેનામાં હોય ને, અને એની સામે ઊભા રહે, જીવતી વસ્તુ નથી. ગયા વાર આપણે જોયું ને, ભાઈમાં દુષ્ટાત્મા હતો, એમને મળેલો ત્યારનું મને ખબર હતી કે આ ભાઈને પ્રોબ્લેમ છે. એટલે મેં બહુ આગળ રાખ્યો, તમે વડોદરા આવો, વડોદરા આવો, વડોદરા આવો. કહું વડોદરા આવ્યા, બેઠા. એટલે દિવસે મેં ગીત પણ બધા એવા પસંદ કર્યા જેમાં પ્રભુ સુને માન અને મહિમા પુષ્કળ મળતો હોય. આ દુષ્ટાત્મા ના સાંભળી શકે એટલે પ્રગટ થાય, અને પછી એના માટે પ્રાર્થના કરવામાં આવે. અને જ્યારે એણે પોતાના હાથ પગ હલાવવાની શરૂઆત કરી, એક બાજુ શિલ્પાબેન, એક બાજુ યોગિનીબેન, મેં જોયું આ બે જણ નથી પહોંચી વળતા, એટલે મેં પ્રિંગલભાઈની ઈશારો કર્યો, આવીને હાથ પકડો ભાઈ આમનો. એ લોકોની અંદર એવી તાકાત હોય છે. દુષ્ટાત્માનો કેસ હોય એની સામે ઊભા રહેવું એ હસી ખેલ નથી. દાઉદ રાજા તો આંખ બંધ કરીને બિંદાસથી દુષ્ટાત્માની સામે એ તો આરાધના કરે, બિંદાસથી આરાધના કરે. અને આરાધના કરતા હતા, અને પેલા દુષ્ટાત્માને થયું લાગે છે આના ભાલો મારો કે છે, છૂટો ભાલો માર્યો. પણ એ સમયે ઈશ્વર દાઉદને કહ્યું, દાઉદ આંખ ખોલ. દાઉદ આંખ ખોલી જોયું તો ભાલો આવતો છટ તેને બાજુ પર હટી ગયા, અને ભાલો દિવાલમાં ઘૂસી ગયો. બે વખત એવું કર્યું. પરંતુ જ્યારે દાઉદ આરાધના કરતા હતા ને, તો દુષ્ટાત્માને પણ ભાગવું પડતું હતું. હાલેલુયા. વિચાર કરો આરાધના કેવી. હું એટલે ઘણી વખત મેં આરાધના વિશે ટોકેલા છે. ભલે આપણે મોબાઈલની અંદર ગીતો આપતા હોય, પણ હું તમને કહું, મોઢે ગાવાનો પ્રયત્ન તો કરો. હવે તમે ખુલ્લું રાખો, વાંધો નહીં. પણ જ્યારે તમને કંઈ શક જાય છે કે આ કડી મને નથી યાદ આવતી, એક આંખ ખોલી સહેજ જોઈ લો. પણ તમે આંખ બંધ કરીને ખોવાનું તો રાખો, અંદર આરાધનામાં ખોવાઈ જવાનું રાખો ને. કેવું સરસ રહેશે ખોવાઈ જવાનું રાખો. જે તમને દોરનાર છે એવું પાડશે. તમારા ઉપર ટેન્શન નથી કે તમારે કોઈ કડી ઉપાડવી પડે. એવું પાડશે તો તમને યાદ આવી જશે આગળની લાઈન. પણ એકવાર ખોવાઈને તો તમે આરાધના કરો, આત્માથી ને સત્યતાથી કરીને તો જો. પણ અંદર ઈશારા ચાલતા હોય, દેખાડા માટે ગીતો ગવાતા હોય, મોઢામાં કાચુકા થતા હોય, તો પછી આરાધના નથી. એને આરાધના નથી કહેતા. આરાધના જેવી તેવી વસ્તુ નથી. એ બહુ જોરદાર બાબત છે. શત્રુ શૈતાન ગભરાઈ જાય છે, કાંપી ઉઠે છે, અને એને ગમતું નથી. આ દાઉદ કેવી આત્માથી આરાધના કરતા હશે કે દુષ્ટાત્માનો હુકમ પણ નહોતા કરતા, અને આરાધના સાંભળીને દુષ્ટાત્મા તો ભાગી જતો હતો. વિચાર કરો, શું આ પવિત્ર આત્મા વગર આરાધના શક્ય છે? આવી આરાધના એ પવિત્ર આત્મા વગર શક્ય નથી. દાઉદમાં પવિત્ર આત્મા છે એટલે જોરદાર આરાધના એ કરે છે. પછી તો સાઉલ દુશ્મન જ બની જાય છે. પછી તો દાઉદની પાછળ જ ભાગી જાય છે. એટલું જ આખી સેના જ લગાવી દે છે પાછળ.
દાઉદ જ્યાં મળે ત્યાં મારી નાખો બસ. વિચાર કરો, અત્યારે આપણે ભારતમાં રહે છીએ અને નરેન્દ્ર મોદી જોડે દુશ્મની થઈ જાય શું થાય? એ ભારતની આર્મી તમારી પાછળ લગાય, તમે કેટલા દિવસ છુપાઈ શકો? શક્ય જ નથી. અને છતાં દાઉદ ઇઝરાયલની અંદર રહે, આના ઉપરથી શાઉલથી બચતા ફરે, અને એટલું જ નહીં, દાઉદને સહાય કરનારા રોજ રોજ વધતા જાય. દાઉદની પણ સેના બનવા લાગી, 400ની થઈ ગઈ, હજુ બધી 600ની થઈ ગઈ. પણ છતાં એમણે કદી સાઉલ સામે લડાઈ નથી કરી, એટલું યાદ રાખજો. એમણે કદી સાઉલને મારવાનો પ્રયત્ન નથી કર્યો. શાઉલ 2 વખત એમના હાથમાં આવી ગયા અને દાઉદ આસાનીથી મારી શકતા, તો પણ દાઉદે એમની પર હાથ નથી ઉઠાવ્યો. શું આ પવિત્ર આત્મા વગર શક્ય છે? આ પવિત્ર આત્મા વગર બિલકુલ શક્ય નથી. કોનો દુશ્મન એના હાથમાં આવે અને એ છોડી દે, ના છોડે. પરંતુ દાઉદને દેવની બીક લાગે છે, અને દેવની બીક પવિત્ર આત્મા વગર એ શક્ય નથી. યશાયાના 11મા અધ્યાયમાં લખેલું છે, યહોવાનો ભયનો આત્મા. તમને ઈશ્વરની બીક લાગે ને, એનો આત્મા હોય, એ પવિત્ર આત્માનું કાર્ય છે. આ પવિત્ર આત્મા વગર શક્ય નથી. આ પવિત્ર આત્મા વગર શક્ય નથી. ઘણા બધા લોકો વિશ્વાસી પણ બીડી પીવાની ટેવ હોય, એને કદાચ બીજો કોઈ નશો કરવાની ટેવ હોય, એને નશો કરતી વખતે બીક ના લાગે કે મને ઈશ્વર જોઈ રહ્યા છે. એટલે યહોવાના ભયનો આત્મા એટલે કે પવિત્ર આત્મા નથી. પણ એ જ કોઈ વિશ્વાસી હોય તો પાછું બી જાય, એનાથી બી જાય. એનો તો માણસની બીક લાગે છે. આ તો ભયનો આત્મા છે, શેતાનનો આત્મા છે, એ કામ કરી રહ્યો છે. પરંતુ આ દાઉદ, એમની અંદર ભયનો આત્મા નથી, ઈશ્વરના ભયનો આત્મા છે, પવિત્ર આત્મા છે. ગમે તેવો પણ અભિષિક્ત છે શાઉલ, ના મારું એને. રાજાનું પદ નથી જોઈતું, કોઈ વાંધો નહીં, ભલે રાજા બને, મારે એમને નથી મારવા. આ પવિત્ર આત્મા વગર આ શક્ય નથી. દાઉદમાં પ્રેમ છે, આ પ્રેમ પવિત્ર આત્મા વગર એ શક્ય નથી. શાઉલ તો પોતે મરી ગયા, દાઉદ રાજા બન્યા, આખી ઇઝરાયલ પર રાજા બન્યા, અને ઇઝરાયલ પ્રજાને સાચવવી, એ જવાબદારી ઉઠાવવી, આ બધું પવિત્ર આત્મા વગર અસંભવ છે, અસંભવ છે. આવા દાઉદ રાજા, જે પવિત્ર આત્માથી ભરપૂર જોરદાર વ્યક્તિ, એક વખત આ દાઉદથી ભૂલ થઈ ગઈ. એક વખત આ દાઉદ એ વ્યભિચારમાં પડી ગયા, અને એ સ્ત્રી એટલી બધી પસંદ આવી કે એમને એ પણ ખ્યાલ ના આવ્યો કે મેં કંઈ ભૂલ કરી છે. એ સ્ત્રીને પામવાના માટે એમના પતિનું મર્ડર કરાવી દીધું. દાઉદ અંત બની ગયા. દાઉદને ખબર સુદ્ધા ના રહે કે મેં કોઈ પાપ કર્યું છે. એ પાપમાં ને પાપમાં લગભગ વરસ જેવું થઈ ગયું. પરંતુ બિંદાસ છે પાપની અંદર. પતિ મરી ગયો એટલે કાયદેસરનું લગ્ન કરી નાખ્યું. છોકરું બી થઈ ગયું એક, પણ એ છોકરું વ્યભિચારનું છોકરું. અને દાઉદને બિલકુલ ખબર નથી. એ તો બાથશેબામાં મસ્ત છે. પરંતુ એવા સમયે ઈશ્વરે નાથાન પ્રબોધક સાથે વાત કરી. એ નાથાન, તું જા દાઉદ પાસે જાય તો એને તો ખબર બી નથી કે છે એણે પાપ કર્યું. જા જલ્દી જઈને દેખાડે એને પાપ કર્યું છે કે છે. જાઉસ થાય છે. કેમ બીજાને પાપ દેખાડવું પડે? કેમ માણસને એને એવું કહેવું પડે કે તારી અંદર આ પાપ છે? ખરેખર કોઈ સેવકે કદી કોઈને કહેવું જ ના જોઈએ કે તારી અંદર પાપ છે અને આ પાપ છે. એ વ્યક્તિને જ ખબર હોવી જોઈએ. પણ ખબર કેમ નથી પડતી કહું? કદી બી માણસ પોતાની જાતે તપાસતો જ નથી, કદી નથી તપાસતો. તમારી પાસે 4 આંખો છે, 2 દૈહિક ને 2 આત્મિક. દૈહિક આંખો ભલે બીજાને તમે જોતા હોય, પણ આત્મિક આંખોથી તો પોતાને જુઓ. રોજ રાતે તમે બિછાનામાં જાઓ તો અડધો કલાક તો કાઢો કમસે કમ પોતાને તપાસવા માટે. તમે સવારે કેટલા વાગે ઉઠેલા અને કેટલા વાગે સૂઈ ગયા, વચ્ચેનો સમય તમે ક્યાં ક્યાં ગયા, શું કર્યું, કોની સાથે વાત કરી, કેવી રીતે વાત કરી, તમે કયા કયા કામ કરે, કોઈ તપાસી તો જુઓ. શું તમને તમારો પાપ ના દેખાઈ આવે? તમને ચોક્કસ દેખાઈ આવે. તમને બધું યાદ રહે. ના હોય તો હું કહું તમારી પાસે ડાયરી રાખો. ડાયરીને જોડે લઈને ફરો, જ્યાં પાપ થાય ને ત્યાં ઉભા રહો, લખી નાખો ડાયરીની અંદર, આજે મારાથી આ પાપ થયો, આજે મારાથી આ પાપ થયું.
રાત્રે ઘરે બેસીને બધા પાપની માફી માગવાની સરળતા કરે. કરાર કરો કે પ્રભુ આજથી પાપ નહીં કરું. ના કેમ યાદ રહે માણસને મેં પાપ કર્યું છે, પણ તો ક્યારે યાદ નથી રહેતું. એ તપાસતો નથી પોતાની જાતે. એટલે પાઉલ પ્રેરિત કહે છે બીજો કોરિન્થી 13:5 અંદર કે તમે તમારી જાતને તપાસો, તમે તમારી પરીક્ષા કરો કે તમારી અંદર વિશ્વાસ છે કે નહીં, તમારી અંદર પ્રભુ શું છે કે નહીં. તમે પોતાની પરીક્ષા કરો. તમે પોતાની પરીક્ષા કરશો તો તમને તમારું પાપ નજર આવી જશે. બધો અફસોસની વાત એ છે કે માણસ કરતા નથી, એટલી સરસ સેવકોને મોકલવા પડે છે. દાઉદ આટલા બધા આગળ વધેલા, બોલે એમણે પાપ કર્યું ને એમને જ નથી ખબર. ખરેખર બહુ મોટી બાબત છે. નાથાન પણ ગભરાય છે. દાઉદ રાજા આટલો જોરદાર, આ દાઉદ રાજાએ તો ઈશ્વર માટે મંદિર બાંધવાની વાત કરેલી, અને હા દાઉદે જેનું આવું કહું કે તે પાપ કર્યું, તે પાપ કર્યું છે. નાથાન અંદર એવું લાગે કઈ રીતે કહીશું. અને નાથાન જઈને સ્ટોરી બનાવીને કહે છે રાજા એક માલદાર માણસ હતો, એની પાસે બહુ ઘેટા બકરા હતા. એના ઘરની સામે એક ગરીબ હતો, એની પાસે એક જ બકરી હતી. એ બકરીને પોતાની છોકરીને જેમ ઉછેરી, એને પોતાની સાથે ખવડાવતો હતો, પોતાની સાથે સુવાડતો હતો, એક છોકરી જેવો એને પ્રેમ કરતો હતો. અને કહે છે કે મુસાફર પેલા ધનવાનના ઘર આવ્યો તો એણે પોતાના ઘેટા બકરામાંથી એને ખવડાવવા માટે કશું ના લીધું, પણ આ ગરીબની બકરી કાપી નાખી. કે છે મારે દાઉદે તો એટલો ગુસ્સો છે, તરત તરવાર કાઢી, કોણ છે હમણાં જે જીવવાની પામે, મરણકારક એને પાપ કર્યું છે. અને નાથાની હિંમતથી કહે જો તને ખબર પડી તો તું જ છે. કે છે તો કે હું કઈ રીતે? તો કેમ તારી પાસે પત્ની નથી? બાદશેબા પર કેમ નજર નાખી? એના પતિને કેમ મરાઈ નાખ્યો? કે છે આજે વરસ આવ્યો એનું છોકરું થયું ત્યાં સુધી ખબર જ નથી પડી. અને દાઉદ રાજા એ યાદ કરે છે, હા આ મારાથી પાપ થયું છે. એ ભૂલ સ્વીકારે છે. નાથાને કહે છે હા નાથાન, મેં ઈશ્વરની સમક્ષ બહુ ભૂલ કરી છે, મેં બહુ મોટું પાપ કર્યું છે. એમણે પાપ તરત જ માન્યું. કાઈન દુષ્ટ હતો, પોતાના ભાઈને મારી નાખ્યો. અને ઈશ્વરે એને કીધું કે કાઈન તો આખી પૃથ્વી પર ભટકતો ફરીશ. કે છે આ તારી સજા છે. અને બોલ્યું આ શું કહે છે? આ સજા બહુ ભારે છે. કે છે આટલી બધી સજા હોય? કે છે હાલાકી તો પાપ કર્યું, પૃથ્વી પર મર્ડર કરનાર તું પહેલો, કોઈને મારી નાખનાર તું પહેલો, અને તને સજા ભારે લાગે છે? તો કાં તો મને કોઈ મારી નાખે તો પ્રભુ કે જા તને કોઈ મારી નાખશે ને તો એની પાસેથી હું બદલો લઈશ. કે છે બસ. પણ બોલે એને પોતાની સજા ભારે લાગી. પણ દાઉદ એ કશું જ નથી કહેતા. એમણે તો ખાલી એટલી જ કીધું હા મેં પાપ કર્યું છે, હા મેં ભૂલ કરી છે. અને બાઇબલનું વચન જ્યાં આપણે વાંચેલું હતું બીજો શમુએલ તેના 12મો અધ્યાય 7મી કલમથી લઈને 14મી કલમ સુધી આપણે વચન વાંચ્યું. અને વાંચો તેની 9, 10, 11, 12 કલમ વાંચો તો તે શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેની દૃષ્ટિમાં ભૂંડું કર્યું છે? ઉરિયા હિત્તીને તે તરવારથી મરાવ્યો છે, ને તેને આમોન પુત્રોની તરવારથી મારી નંખાવીને તેની પત્નીને તે તારી પત્ની કરી લીધી છે. તો હવે તરવાર તારા ઘરમાંથી કદી દૂર થશે નહીં, કેમ કે તે મને તુચ્છ કર્યો છે ને ઉરિયા હિત્તીની પત્નીને લઈને પોતાની પત્ની કરી લીધી છે. યહોવા એમ કહે છે કે જો હું તારા ઘરમાંથી તારી વિરુદ્ધ ખલેલ ઊભી કરીશ, હું તારી નજર આગળ તારી સ્ત્રીઓને લઈને તે તારા પડોશીને આપીશ, ને આ સૂર્યના દેખતા તે તારી સ્ત્રીઓની આબરૂ લેશે. કેમ કે તે એ ગુપ્ત રીતે કર્યું છે, પણ હું આ કાર્ય સર્વ ઇઝરાયેલના દેખતા તથા સૂર્યના દેખતા કરીશ. અને દાઉદે નાથાનને કહ્યું કે મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અને નાથાને દાઉદને કહ્યું કે યહોવાએ પણ તારું પાપ દૂર કર્યું છે. હું ધ્યાનથી સમજજો. દાઉદે આ સજા માટે એક શબ્દ નથી બોલ્યા. પ્રભુ આટલી સજા કેમ, આટલી સજા કશું જ નહીં કહી દીધું. જે સજા મંજૂર પ્રભુ, મેં પાપ કર્યું છે, વાત બરાબર છે. બસ સજા માટે દાઉદ રાજા ઈશ્વરને કંઈ જ કહેતા નથી પ્રભુ સજા ઓછી કરો, આ વધારે છે, હું નહીં સહન કરી શકું, કશું જ નહીં. દાઉદ ફક્ત એટલું કહે છે કે હા મેં પાપ કર્યું છે, બસ મેં પાપ કર્યું છે, હું સ્વીકારું છું, આ ભૂલ મારી જ છે, આ ભૂલ મેં કરી છે. અને પછી 13મી કલમ વાંચો તો નાથાનને કહ્યું કે મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અને નાથાને દાઉદને કહ્યું કે યહોવાએ પણ તારું પાપ દૂર કર્યું છે, તું મરીશ નહીં.
છો દાઉદે ચોખ્ખું કીધું, મેં પાપ કર્યું છે કે છે, બસ કબૂલ કરી નાખ્યું. શિક્ષા વિશે કંઈ જ નહીં. એમણે શિક્ષા માટે કોઈ શબ્દ વાપર્યો નહીં, કોઈ ઈશ્વરા જોડે કે નાથાન જોડે કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કે મેં જે કર્યું છે એના કરતાં મારી સજા ભારે છે, કશું જ નહીં. દાઉદની સજા એવી હતી કે તે બીજાની પત્નીને ભ્રષ્ટ કરી, તારી પત્નીઓને કોઈ ભ્રષ્ટ કરશે. કેટલું ભયંકર કહેવાય. કે છે ને કે તે તલવાર કોઈની વિરુદ્ધ ઉઠાવી, તારા ઘરમાંથી જ, તારા જ ઘરમાંથી, એટલે તારા કોઈ સગાઓમાંથી જ, કે તારા બાળકો છે કે ભાઈ બહેનો ગમે તો હશે, કે તારામાંથી જ તલવાર તારી વિરુદ્ધ ઉઠશે. પણ તો બી દાઉદ એમ નથી કે પ્રભુ આવું ના કરો ને, કંઈ જ નહીં. ઓકે પ્રભુ મંજૂર મળે, આ જે કંઈ થશે, મારું જે કંઈ થશે, મને એનાથી કોઈ પડેલી જે થવાનું થાય, પણ મેં પાપ કર્યું છે, બસ એ વાત સાચી છે. અને દરેક સજા એમણે મંજૂર રાખી, એમણે પસ્તાવો કર્યો. અને ખબર દાઉદ રાજાએ કેવો પસ્તાવો કર્યો? તમે ગીતશાસ્ત્ર 51 અધ્યાય વાંચજો, એમાં લખેલું છે કે દાઉદ રાજા કેવો પસ્તાવો કરે છે. પરંતુ આપણે એમાંથી કલમ વાંચીએ, ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 51મો અધ્યાય, અને આપણે વાંચીએ તેને 11મી કલમ. તારી સન્મુખથી મને કાઢી મૂકતો નહીં, અને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં. છો દાઉદ રાજા કેવું સરસ કહે છે, પ્રભુ મારા ઘરમાં જ તલવાર મારી વિરુદ્ધ ઉઠે, કોઈ વાંધો નહીં. મારે બહાર જઈને ભટકવું પડે, મને કોઈ વાંધો નહીં. મારે રાજાનું પદ છોડવું પડે, કોઈ વાંધો નહીં. મને કોઈ મારી નાખે, કોઈ વાંધો નહીં. મારી પત્નીઓ સાથે જે થવાનું થાય, મને કોઈ વાંધો નહીં. પણ પ્રભુ તમારી હાજરીમાંથી મને ના કાઢશો, અને તમારો આત્મા મારી પાસેથી ના લઈ લેતા. બસ જો એમને પાપ દેખાડવામાં આવ્યું ને, એમણે ગુસ્સો નથી કર્યો, ઈશ્વર આગળ રડ્યા નથી, પ્રભુ મને માફ કરો, મને કોઈ સજા નથી જોતી. આ છે ચોથા પ્રકારના લોકો. આ ચોથા પ્રકારના લોકો, એ લોકો જે કંઈ ભૂલ થઈ ગઈ હોય કબૂલ, મંજૂર, ના કોઈની પર આંગળી ચીંધવાની, ના કોઈની પર ગુસ્સો કરવાનો, ના ઈશ્વરની આગળ રડવાનું. એ રીતે નહીં રડવાનું કે પ્રભુ સજા નથી જોતી, મને મારે મરવું નથી. એ તો બિંદાસથી રેડી, જે થવાનું થાય. પણ એક જ વાત, પ્રભુ તમારો આત્મા ના જવો જોઈએ. બસ તમારે જે કરો તે કરો, બધું જ લઈ લો મારું, પ્રભુ ખાલી પવિત્ર આત્માની. બસ વિચાર કરો, એક રાજા હોય, મહેલમાં રહેતો હોય, જોરદાર એનો બેડ હોય, જોરદાર સોફા સેટ હોય. એ જમાનામાં પણ એસી હતું, આ મશીનવાળું નહીં, પણ એ જમાનામાં પણ ઠંડક રહે ને એવા રૂમો બનાવતા હતા. કદી કારીગરી જોજો તો ખબર પડશે. બાઇબલ વાંચો તો અંદર લખે છે કે શીતળ ઓરડી, એવું લખેલું છે બાઇબલની અંદર. એવા રૂમ બનાવતા જેમાં સૂરજની અસર નથી થતી ગમે તેવી ગરમીની અંદર. એ સમયે એ લોકોની ટેકનિક એવી હતી કે એવા રૂમ એ લોકો બનાવે. બધું છોડી દીધું. દાઉદ કે આ બધું જશે ને, મને એનાથી કોઈ વાંધો નહીં. પ્રભુ તમારો આત્મા ના જવો જોઈએ. બસ તમે જે આત્મા મને આપેલો છે પ્રભુ, એ તમે ના લઈ લેતા. બસ આ છે ચોથા પ્રકારના લોકો. દુનિયામાં ગમે તે એ લોકોને લૂંટાઈ જાય, એ લોકોને કોઈ નથી પડેલી, કોઈ વાંધો નહીં પ્રભુ. એ લોકો બરબાદ થઈ જાય, કોઈ વાંધો નથી. અયુબનું બધું લૂંટાઈ ગયું, અયુબને કોઈ વાંધો નથી. અયુબ બીમાર પડ્યા, કોઈ વાંધો નથી. એમણે પાપ કર્યું નહીં કે છે. આ ચોથા પ્રકારના લોકો છે કે જે લોકો ભૂલ સ્વીકારે છે, સજા પણ સ્વીકારે છે, પણ એક વસ્તુ એ લોકો સ્વીકારતા નથી, પ્રભુ આત્મા તો જોઈએ. બસ એ ના નહીં લેતા. વિચાર કરો કે પવિત્ર આત્માની કેટલી મોટી કદર કરે છે આ લોકો. રાજાનું પદ છોડવાનું, છોકરાથી ભાગવાનું, ગમે ત્યારે મરણ, કેવી પરિસ્થિતિ, પણ દાઉદ એ બધું સ્વીકારવા તૈયાર છે. મને પ્રભુ કોઈ વાંધો નથી, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. બસ પ્રભુ તમારો આત્મા જે છે એ મારી પાસેથી ના લઈ લેતા. બસ બાકી મને બરબાદ કરવો હોય, હું બરબાદ થવા તૈયાર. મારે પૃથ્વી પર રખડવું પડે, જેમ 38 વર્ષ હું સાઉલથી ભટકતો ફર્યો, એમ મારા છોકરાથી ભટકવું પડે, મને કોઈ વાંધો નથી પ્રભુ. બસ તમારો આપેલો આત્મા એ મારી પાસે જ ના જવો જોઈએ. હું બરબાદ થઈ જાઉં, મારું બધું જતું રહે, પ્રભુ મને કોઈ વાંધો નથી, પણ તમારો આત્મા મારી પાસેથી ના જવો જોઈએ. આ ચોથા પ્રકારના લોકો છે. જો એ લોકોથી ભૂલ થઈ જાય છે,
જો એને કોને એ લોકોની ભૂલ દેખાડવામાં આવે છે તો એ લોકોને એક જ બાબતનો અફસોસ, પવિત્ર આત્મા ના જવા જોઈએ. બસ પ્રભુ તમારે જે કરો તે કરો, મારી નાખો તો મારી નાખો, પણ પ્રભુ તમારો આત્મા એ મારી પાસે ના જવો જોઈએ. આ 3 પ્રકારના લોકોને તો જીવવું છે, આ પૃથ્વી પર જીવવું છે, દૈહિકતામાં જીવવું છે. એ લોકોને પવિત્ર આત્માને કોઈ નથી પડેલી. રડીને પણ ઈશ્વરને મનાઈ લેવાની, ઈશ્વર મને માફ કરો, બસ સજા ના આપતા પ્રભુ, જા સજાને આપ. પણ એ લોકોને પવિત્ર આત્માની નથી પડી, સજા ના જોઈએ. પવિત્ર આત્માનું જે થવાનું થાય એ રહે કે ના રહે કોઈ ફરક નથી પડતો. પણ 4થા પ્રકારના લોકો એવા છે કે જે લોકો પવિત્ર આત્મા ગુમાવવા તૈયાર નથી. ના પ્રભુ તમારે જે કરો તે કરો, પરંતુ મને તો પવિત્ર આત્મા જોઈએ જ જોઈએ. મારો પવિત્ર આત્મા તમે લઈ લેતા નહીં કે છે. આ લોકોને બસ એક જ પડેલી છે, મારો પવિત્ર આત્મા, મારો પવિત્ર આત્મા એ મારી અંદરથી ના જાય. તો પેલા લોકોનું શું થાય? એ લોકો ગુસ્સો કરે, એ લોકો મારામારી કરે, ઈશ્વરની વિરુદ્ધનું કાર્ય કરે, એ લોકો રડીને ઈશ્વરને મનાય એટલે ગમે તે કરે. પણ પવિત્ર આત્મા ના રહ્યા તો પછી શું થાય? એ લોકોનું જવાના તો નરકમાં જ. એ 3 પ્રકારના લોકો છે, એ લોકો નાશમાં જવાના છે, એ લોકો મરવાના છે. પણ 4થા પ્રકારના લોકો બધું ગુમાવીને પણ એ લોકો સ્વર્ગમાં ઘૂસી જશે, કારણ કે એ લોકોને પવિત્ર આત્માની કદર છે, એ લોકોને પવિત્ર આત્મા જુએ છે. બધું જ ગુમાવીને પણ જે પવિત્ર આત્માને સાચવવા માગે છે, પોતાની અંદર રાખવા માગે છે, ઈશ્વર અહીંયાથી કેટલા બધા ખુશ થાય. કારણ કે પવિત્ર આત્મા આપણા 3 પરમેશ્વરોમાંના એક છે. એમને જે કોઈ આટલું બધું મહત્ત્વ આપે તો પવિત્ર આત્મા શું કામ એને નર્કમાં નાખે? શું કામ ઈશ્વર એવા લોકોને નર્કમાં જવા દે? અને માટે દાઉદ એવા પ્રકારના માણસ છે, બરબાદ થવા તૈયાર છે, ગમે તે વેઠવા તૈયાર છે. પવિત્ર આત્મા નહીં, બસ એ તો જુએ જ મને પ્રભુ. બાકી તમારે જે કરો તે કરો, મને મારો કાપો, જે કરો તે. પવિત્ર આત્મા જોઈએ. આજે આટલી ભૂખ તરસ કોની અંદર? કોણ બરબાદ થવા છે તૈયાર? આજે પોતાનું છોડવા કોણ તૈયાર? બસ મને મારો આત્મા જોઈએ, મને દેવનો આત્મા જોઈએ. બસ કેટલા લોકોને આવી કદર. એ પેલો ધનવાન જુવાન પાછો જતો રહ્યો, સંપત્તિ નથી છોડી, શું પવિત્ર આત્માની સાથે રહે? ના રહી શકે. બધું આટલી બધી ઇજ્જત, આટલી બધી કદર, આટલી બધી ભૂખ તરસ તલબ કોણ પવિત્ર આત્માને રાખી શકે? પ્રભુ મને કશું જ નથી જોતું, મને બરબાદ કરી નાખો, મારી નાખો, મને કોઈ વાંધો નહીં, પરંતુ પ્રભુ આત્મા ના લઈ લેતા. બસ આને ખબર છે આ જ આત્માથી હું સ્વર્ગમાં જઈશ, એને ખબર છે આ જ આત્મા મને બચાવશે, અને માટે મેઇન છે મારા માટે આત્મા. પ્રભુએ જે પિતાને વિનંતી કરીને જે આત્મા મોકલ્યો છે એ આત્મા છે. આ એમને જરૂર લાગી કે હા મારે મારા લોકોને આત્માની જરૂર છે, અને માટે પવિત્ર આત્માને પાપીઓની મધ્ય મોકલી આપ્યા. એક વાત મેં કરેલી, તમને યાદ દેવડા દઉં. એક જગ્યાએ અન્ય ભાષાની અંદર હાથ ઊંચા કરીને બોલતો હતો, અને લોકોને લાગ્યું કેટલા આત્માથી આ સ્તુતિ કરે છે. પણ ત્યાં એક વ્યક્તિ, એક સેવક હતા, જેને અન્ય ભાષાનું વરદાન હતું, અને એમણે એનો જે અનુવાદ કર્યો કે પવિત્ર આત્મા એની અંદર રહીને એવું બોલે છે, મારે આની સાથે નથી રહેવું, હવે પડી ગયો ખાઈ જાવ. પણ લોકોને શું લાગ્યું? અન્ય ભાષામાં આરાધના કરે છે, સ્તુતિ કરે છે. વિચાર કરો, પવિત્ર આત્મા અહીંયા રહેવા તૈયાર નથી. ના તમારી અંદર ના મારી અંદર, આપણે દરેકે પાપ કરેલું છે, પરંતુ એમની કદર હોવી જોઈએ કે એવા પણ આપણી મધ્યે આવે છે. એ કેટલી બધી મોટી વાત છે. અને દાઉદ રાજા એમને આ જ પડેલી છે, પવિત્ર આત્મા મારી અંદરથી ના જાય. બસ આજે પવિત્ર આત્માને તમે કેટલા સાચો છો? તમે એની કદર કેટલી કરો છો? આપણે 4 પ્રકારના લોકોને જોયા. ઘરે જઈને મને ચોક્કસ મને મોકલજો, પોતાની જાતને તપાસીને મને કહેજો કે આ 4માંથી હું કયા પ્રકારમાં આવું છું. એ રીતે આપણે પ્રાર્થના કરીશું કે જેથી કરીને તમે 4થા પ્રકારમાં આવી શકો અને ઈશ્વરનો આત્મા પ્રાપ્ત કરી શકો, જે સ્વર્ગ સુધી તમને સહાય અને મદદ કરે. હાલેલુયા. આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો આપણે ઈશ્વરની હજુરમાં નમાય. વાલાઓ, સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. આ સમય છે
કે આપણે આપણી અંદર, આપણા હૃદયની અંદર એ ઝાંખીને આપણે જોઈએ કે મારું જીવન આજે કેવું છે. આજે પોતાની જાતને આપણે પૂર્ણ રીતે તપાસીએ, કારણ કે આપણા ઈશ્વર એ પવિત્ર છે. આપણા ઈશ્વર એમના વચનથી આપણી સાથે વાતચીત કરે છે. એ વચન પ્રમાણે આપણે પોતાની જાતને આજે તપાસીને જોઈએ કે ખરેખર મારું જીવન કેવું છે અને હું અત્યારે કઈ જગ્યા પર છું. ઈશ્વર આજે એવા 4 વ્યક્તિઓની વાત કરી છે, એવા 4 પ્રકારના લોકોની વાત કરી છે. પાપ થાય છે એ બહુ મોટી વસ્તુ નથી, એ તો કદાચ લગભગ દરેકથી પાપ થઈ જાય છે. પરંતુ પ્રભુ આજે કહેવા માગે છે કે પાપની જાણ થયા પછી તમે કેવું રિએક્શન આપો છો. શું તમે એની અવગણના કરો છો, ઈશ્વરના વચનની અવગણના કરો છો અને તમે સતત એ પાપ કર્યા જ કરો છો? એવા પહેલા પ્રકારમાં તમે છો કે તમે બીજા પ્રકારના લોકો છો કે જે ગુસ્સો કરો છો, મારામારી કરો છો બીજાની સાથે? કે ભાઈ તમે ત્રીજા પ્રકારના લોકો છો કે રડો છો, ઈશ્વરને મનાવી લો છો, સજામાંથી મુક્ત થઈ જાઓ છો પણ તમને પવિત્ર આત્માની નથી પડી? કે ભાઈ તમે દાઉદની જેમ ચોથા પ્રકારમાં આવો છો કે જેમને લૂંટાઈ જવાની, બરબાદ થઈ જવાની કોઈ બીક નથી, પણ ફક્ત એટલું ચાહે છે કે બસ મને પવિત્ર આત્મા જે મળ્યા છે એ મારા અંદરથી પ્રભુના લઈ લે, પ્રભુ એની સન્મુખથી મને કાઢી ના મૂકે બસ, બાકી મારું જે થવાનું થાય, મને જંગલમાં રખડવું પડે, મારે મરવું પડે, મને કોઈ નથી પડેલી. આજે પોતાની જાતે તમે તપાસી જો કે તમે આ 4માંથી કયા પ્રકારમાં આવો છો. તમે પવિત્ર આત્માની કેટલી કદર કરો છો પોતાની જાતને પૂછી જુઓ, તમે તપાસી જુઓ. તમે પોતાની જાતને યાદ કરો, એની ઓળખ કરો કે આજે હું કઈ જગ્યાએ છું. પણ આપણી પાસે સમય બહુ ઓછો છે, ખૂબ જલ્દી આ મિટિંગો બંધ થનાર છે અને માટે ઈશ્વરના વચનો બંધ થઈ જાય, એનો દુકાળ પડે એની પહેલાં જે કંઈ કરવાનું છે કરી લો. આ ચોથા પ્રકારમાં આવી જાઓ, પ્રભુને કહો પ્રભુ તમારે મને જે કરવું તે કરો, જે શિક્ષા કરવી કરો, મને જેટલો બરબાદ કરવો કોઈ મને વાંધો નથી પ્રભુ, બધું પ્રભુ તમારા હાથમાં મને આપો. બસ એમની કદર કરતાં શીખો, પવિત્ર આત્માને પ્રાપ્ત કરતા શીખો, એને સાચવતા શીખો, એમના અનુસાર ચાલતા શીખો. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.